ચાલતા કોઈ પણ નાની મોટી ભૂલ કરી હોય, જીવનમાં કરેલા કર્મ હોય, જીવનમાં કરેલા કોઈ પણ પાપ હોય, એમાંથી મુક્ત થવા માટે માણસે પોતાના જીવનમાં ભગવાનના મંત્રનો પાઠ કરવો જોઈએ. યોગ્ય લાગે તો શિવનો, યોગ્ય લાગે તો કૃષ્ણનો, યોગ્ય લાગે તો સ્વામિનારાયણનો. આ ભગવાનનો જે મહામંગલકારી જે મંત્ર છે ને, એ મંત્રનો માણસ કોઈ પણ રીતે પાઠ કરે, કોઈ પણ રીતે એ મંત્રની માળા કરે, કોઈ પણ રીતે એ મંત્રનું સ્મરણ કરે, ભગવાન એનું કલ્યાણ કરે છે. આવો આપણે બધા જ આજે ભગવાનના નામનું સંકીર્તન કરીએ. આપણા કોઈ પણ નાના મોટા પાપ હોય, કોઈ પણ કર્મ હોય, કોઈ પણ નાની મોટી ભૂલ થઈ હોય, આજ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હું તારો છું. હે પ્રભુ, હું તારો છું. મારી કોઈ ભૂલ થઈ હોય તો મને તું માફ કરજે. આવો આપણે પંચમ સ્કંદના અંત ભાગમાં, ષષ્ઠમ સ્કંદના અંત ભાગમાં આપણે ભગવાનનું સંકીર્તન કરીએ. હરિ હરિ નામ રટતે રહો, जब तक घट में प्राण, कबहु कदीन दयाल की भजन पड़ेगी कान. छे मंत्र सदा मंगलकारी, स्वामी नारायण स्वामी नारायण. छे स्वामी नारायण स्वामी नारायण. छे मंत्र सदा मंगलकारी, श्री कृष्ण हरे श्री कृष्ण हरे. આજ નાચો ગાઓ. मंगलकारी श्री कृष्ण हरे श्री कृष्ण हरे. सहु नर नारी, स्वामी नारायण स्वामी नारायण. जपो जपो सौ नर नारी, स्वामी नारायण स्वामी नारायण. ભગવાનના સંકીર્તનમાં આપણે જોડાઈ જવાનું છે મનથી, તનથી. हरे कृष्ण हरे हरे कृष्ण हरे. स्वामी नारायण स्वामी नारायण. सनका
मंगलकारी स्वामी नारायण स्वामी नारायण जय मंगलकारी स्वामी नारायण स्वामी नारायण। हमें मैया कंस राजा न वाला कोई ने न दहिए दान ए हरे वाला कोई ने न दहिए दान रे मारा गड़ो मारो मेली दियो ने कुंवर कान रे मारा गड़ो मारो मेली दियो ने कुंवर कान। सारा और छवि